સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્પર્ધામાં લુણાવાડા તાલુકાની વિવિધ શાળાઓના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં કુલ 369 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 242 ભાઈઓ અને 127 બહેનોનો સમાવેશ થાય છે। દોડ, બરફી ફેંક, ગોળા ફેંક, ઊંચી કૂદ અને લાંબી કૂદ સહિતની વિવિધ એથ્લેટિક્સ સ્પર્ધાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું। સ્પર્ધામાં વિજેતા બનેલા ખેલાડીઓ આગામી સ્પર્ધામાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં લુણાવાડા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે। કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાઓના વ્યાયામ શિક્ષકો અને રમતગમત સાથે જોડાયેલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું। શ્રી પરિમલ હાઈસ્કૂલ રામપુર તેમજ પાદડી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા શાળા પરિવાર દ્વારા તમામ વિજેતા અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। રિપોર્ટર અવિરાજસિંહ સોલંકી। 70મી અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાઓ એમાં લુણાવાડા તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આજરોજ અહીંયા યોજાઈ રહી છે। ત્યારે લુણાવાડા તાલુકા કન્વીનર શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ, સહ કન્વીનર શ્રી કૃપાલસિંહ ઠાકોર સાહેબ, સાથી મિત્રો અને તમામે પંચકાર્ય રેફરી અને સૌ શિક્ષક મિત્રો, વ્યાયામ શિક્ષકશ્રીઓએ ઉત્સાહપૂર્વક ખેલાડીઓને ભાગ લેવડાવ્યો। એથ્લેટિક્સ સ્પર્ધા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આજરોજ જ્યારે સુંદર આયોજન થયું છે આ મેદાનની અંદર, ત્યારે ખેલાડીઓએ, ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ દોડ, કૂદ અને ફેંકમાં વિવિધ કૌશલ્યો દ્વારા પોતાનું કૌશલ્ય પ્રદર્શન કર્યું। અહીંયા તાલુકા કક્ષાથી માંડીને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન થાય તે રીતે તૈયારી કરી અને ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખેલાડીઓએ ભાગ લીધો છે। આજરોજ જે ખેલાડીઓ ભાગ લીધામાં કુલ જે ભાઈઓ હતા એ ભાઈઓ 242 અને બહેનો 127, એમ કુલ 369 ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને સુંદર આયોજન અહીંયા અમે પૂરું કર્યું છે। રમત દરમિયાન કોઈપણ ખેલાડીને કોઈપણ પ્રકારની કનડગત થઈ નથી, કોઈ ઇન્જરી થઈ નથી અને ખૂબ જ સરળતાથી આ મેડિકલ ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે અને સુંદર આયોજન કન્વીનર દ્વારા અહીંયા કરવામાં આવ્યું। ત્યારે જિલ્લા કક્ષાએ આ ખેલાડીઓ પહેલો બીજો જે નંબર આવ્યો છે એ ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને જિલ્લામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તે માટેનું સુંદર આયોજન આયોજક વતીથી કરવામાં આવ્યું છે। કચેરીનો પણ, રમતગમત કચેરી અધિકારી શ્રીથી માંડીને તમામનો ખૂબ ખૂબ સહયોગ રહ્યો છે। એ બદલ સૌનો આભાર માનીએ છીએ અને અપેક્ષા એવી રાખીએ છીએ કે આવનારી જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં પણ અમારું શ્રેષ્ઠ પ્રદર્શન રહે અને લુણાવાડા તાલુકામાં પણ ખેલાડીઓ પ્રથમ નંબર લાવી, જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર લાવી અને રાજ્ય કક્ષાએ લુણાવાડા તાલુકાનું અને જિલ્લાનું નામ રોશન કરે તેવી અભ્યર્થના સહ આપ સૌનો આભાર, વંદન। ભારત માતા કી જય, વંદે માતરમ।